નમસ્કૃત્ય નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નષ્ટપ્રાયેષુ ભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા નિત્યં ભાગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠકિમ ભવતી નષ્ટકિમ કૃષ્ણાય વાસુદેવાય કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ હરે કૃષ્ણા હરે કૃષ્ણા હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે હરે રામ રામ હરે હરે ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરે કૃષ્ણ. આજના આ સત્સંગ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન એવં મહાનુભાવનું હાર્દિક સ્વાગત છે. ખૂબ સુંદર અવસર એટલે મનુષ્ય જીવનની પ્રાપ્તિ છે. શાસ્ત્રોમાં અનેકો સ્થાનો ઉપર આ જીવનને દુર્લભ કહેવામાં આવ્યું છે. સ્વયં ભગવાન ઉદ્ધવજીને ઉપદેશ આપતા મનુષ્ય જીવનની દુર્લભતા બતાવે છે. એકાદશ સ્કંધમાં શ્રી પ્રહલાદ મહારાજ સપ્તમ સ્કંદમાં એ જ વાતને રિપીટ કરે છે.
ને ભગવાન શ્રી રામ રામચરિત માનસ બડે ભાગ માનુષ તન પાવા, સર્વત્ર દુર્લભતા યદિ કોઈ વસ્તુની છે તો એ મનુષ્ય જીવનની છે. અને આટલું દુર્લભ કેમ છે એના ઘણા બધા કારણો છે. ઘણીવાર આપણે સાંભળ્યું હોય કે અનેક યોનિઓમાં ફરીને જ્યારે આવીએ છીએ ત્યારે એકવાર મનુષ્ય બનવાનો અવસર મળે છે. પણ મૂળ કારણ જે છે દુર્લભતાનું એ છે કે આ જન્મ મૃત્યુના પ્રવાહને રોકવાનો ઉપાય જે છે, એનું સાધન જે છે, એ કેવલ અને કેવલ મનુષ્ય જીવનમાં કરી શકાય. અન્ય શરીરોમાં સંભવ નથી. જો આ સત્સંગ કેવલ મનુષ્ય જીવનમાં પ્રાપ્ત છે, અન્ય જીવનમાં આની સંભાવના નથી. તમે પશુઓને ક્યારેય સત્સંગ કરતા જોયા છે? જે જીવ દેખાય છે બહાર, પક્ષીઓને ક્યારેય સત્સંગ કરતા જોયા છે? વૃક્ષોને ક્યારેય સત્સંગ કરતા જોયા છે? નથી કરતા. કેવલ મનુષ્ય જીવનમાં, અને એમાં પણ જો વૈદિક સનાતન ધર્મમાં જન્મ થયો છે તો આ સૌભાગ્ય છે. એટલે ગીતામાં ભગવાન કહે છે, મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધે. હજારો હજારો લાખો અધ્યાત્મમાં લાગેલા જે મનુષ્યો છે, કશ્ચિત કોઈ એક ભગવાનની ભક્તિને પ્રાપ્ત કરે છે. આ દુર્લભતા છે. 84 લાખ શરીરોમાં માનવ શરીર જ એક એવું છે કે એમાં ભજન થઈ શકે, ભક્તિ થઈ શકે. બીજા શરીરોમાં આ સુવિધા નથી. એટલે શાસ્ત્ર આને દુર્લભ કહે છે. અને આ મનુષ્ય જીવન મળ્યું, એનો ઉપયોગ ખાલી ખાવા પીવા ઊંઘવામાં જો કરીએ છીએ, આ બહુ વિચારણીય છે. કારણ કે આજે હરેક ક્ષેત્રની અંદર હરેક વ્યક્તિનો કેવલ એક જ વિચાર છે કે વધારેમાં વધારે ભોગ કેવી રીતે પ્રાપ્ત થઈ જાય. ખાવાનું સુખ, નિદ્રાનું સુખ, અન્ય જે ભોગો છે એનું સુખ, વ્યક્તિ રાત દિવસ આના માટે મહેનત કરે છે. પણ વિચારણીય પ્રશ્ન એ છે કે માની લ્યો આ જીવનમાં પ્રારબ્ધવશ ભોગ ન પણ મળ્યો. અત્યારે આપણી સ્થિતિ એવી છે કે ઈચ્છા તો બહુ બધી ભોગવવાની છે, પણ મળ્યું નહીં, પ્રારબ્ધ નથી. અથવા કોઈ વ્યક્તિના મનમાં એવો વિચાર આવે કે પહેલાના જમાનામાં તો બિચારા સિમ્પલ લિવિંગ ને હાઈ થિંકિંગમાં ઉગલી ગયા. અત્યારે આવી ટેકનોલોજી આવી, આવી સુખ સગવડતા આવી, આ જે મજા છે આ જીવી લઈ, નકર પછી આમાં વારો આવશે નહીં. એક પ્રશ્ન તમને હું પૂછું કે પહેલા જે લોકો વયા ગયા છે એનું જીવન વધારે સારું હતું, અત્યારે છે એનું સારું હશે, કે ફ્યુચરમાં જે આવવાના છે એનું સારું હશે? તમને શું, તમારો વિચાર શું કહે છે? વહી ગયા એનું સારું? તો પછી બધા ગામડે જવાની તૈયારી કરો. તો અહીં શું કરો છો ભાઈ? એક વસ્તુ જુઓ, જીવવા માટે જરૂરી શું છે? ખાવાનું, ખોરાક. તો એ આપણને ગામડે મળતું હતું કે નહોતું મળતું? મળતું. આપણે અહીં શું કામ આવ્યા? જીવન જીવવાની બધી જ જરૂરિયાતો ગામડે હતી ને. તો આપણે અહીંયા શું કામ આવ્યા છીએ એ પ્રશ્ન તમારે વિચારવાનો છે. પૈસા કમાવા. રાધામોહન પ્રભુ કે પૈસા કમાવા આવ્યા.
પૈસા શું કામ કમાવે? હે, આ કાંઈ પણ આપણે કરીએ તો એની પાછળનો ઉદ્દેશ્ય ખબર હોવી જોઈએ ને. ભાઈ પૈસા આપણે કમાઈએ છીએ, નો ડાઉટ. પૈસા શું કામ કમાવાના? તો કે ન્યા હજી ક્લિયરિટી નથી પહોંચી. બધા કમાય છે એટલે અમે કમાઈ છીએ. આમ તો રેસમાં જ છે બધા, કે બધા કમાણી કરે છે તમે કરીએ છીએ. એક દાદાને પૂછ્યું કોઈ, એ કે તમારા છોકરા ક્યાં છે? એ કે શહેરમાં જ. ન્યા શું કરે? મોટા થાય છે. તો અહીંયા મોસ્ટ ઓફ લોકો એ જ કરે છે ને, કંઈક તો ડિપેન્ડ છે. બિચારા હપ્તા ભરે છે ને, કેટલી લોનો લીધી છે ને, બહુ બધી માથાકૂટમાં ઉતર્યા. પણ હવે પ્રશ્ન એ છે કે આ બધું કરવાનું શું કામ? તો બહુ છેલ્લે આમ કહો ને તો એ કે છોકરા પરણી જાય એટલે. આ બધામાંથી કદાચ બહાર હોય તેમ કે ભાઈ આઈ નો હોય તો છોકરા પરણે નહીં. અને એવું આપણું જીવન ગૂંચવણી ભર્યું થઈ ગયું છે. એવી ગૂંચવણ છે આ જીવનમાં કે આપણને ખુદને ખબર નથી કે આપણે જીવવી શું કામ. હવે મુખ્ય પ્રશ્ન એ છે કે જીવવાનું શું કામ? ઉદ્દેશ, લક્ષ્ય શું છે જીવનનું? કાંઈ ખબર નથી. બધા લોકો દોડે છે એટલે અમે દોડીએ છીએ. બધા શહેરમાં આવ્યા એટલે અમે આવ્યા છીએ. અને હવે જો અહીં પાછા બધા વૈયા જાય ને તો બધા વૈયા જાય. કારણ કે કોપી પેસ્ટ જીવનમાં જ હાલીએ છીએ આપણે. તો જુઓ, જીવનની મૂળભૂત જરૂરિયાત છે અન્ન. તો ખેતીમાં આપણે સારી રીતે સારું અન્ન ખાતા હતા, કેમિકલ વગરનું શુદ્ધ જીવન જીવતા હતા. પછી બીજી જરૂરિયાત છે વસ્ત્ર, કપડાં. તો એવું નહોતું, ગામડામાં કોઈની પાસે વસ્ત્રો નહોતા, કપડાં નહોતા, વસ્ત્ર હતા. જીવનની સામાન્ય જરૂરિયાતો ત્યાં પૂરી થતી હતી. જીવનની જે પદ્ધતિઓ છે એ સિમ્પલ હતી અને એટલા માટે વર્ષો સુધી જીવતા. 100 વર્ષ, 100 ઉપર પણ જીવવાવાળા લોકો આજે પણ છે. હવે એક પેઢી પછી નહીં દેખાય, પણ અત્યારે છે જે 100 પાર કરી ગયા છે. તો અત્યારનું જીવન આપણું અને જે ગામડે જીવન હતું, બેયની કમ્પેર તમે કરો તો એ 100 વર્ષ જીવે છે. આપણે અહીંયા 70 જીવશું શહેરમાં, બહુ સારું જીવશું તો 80 કદાચ, બાકી તો 60-70 એવરેજ અત્યારે આવી જ ગઈ છે. જીવન તો બે જીવા, પણ આ બંનેના જીવનમાં શું ફરક છે? એક વ્યક્તિ નિશ્ચિંત ગામડે, એને કાંઈ મતલબ જ નથી, માર્કેટ ઉપર જાય હેઠે જાય, એ જીવે છે આરામથી, કોઈ મતલબ નથી એને. અને એક વ્યક્તિ છે એ સવારથી જાગે તે હુએ ત્યાં સુધી એક જ વિચાર હોય, ઉપર જાહે કે નીચે જાહે. હંમેશા માર્કેટની ચિંતામાં છે, ટેન્શનમાં છે. મરવાનું આને છે, મૃત્યુ ઓલાય પામે છે બે. તો આ બંને જીવનને જો કમ્પેર કરો તમે, તો ઉદ્દેશ્ય બેમાંથી એકેય પાસે નથી. પેલા સાદું જીવા, સ્વસ્થ જીવા અને મરી ગયા. આ લોકો ઓછું જીવા, ભોગમાં જીવા અને મરી ગયા. રિયલ પ્રોબ્લેમ જે છે એ લોકો સમજે છે રોટી કપડા મકાન છે. અસલી પ્રોબ્લેમ આ નથી. અસલી પ્રોબ્લેમ છે એક દિવસ અહીંથી નીકળવાનું છે અને એની ઉપર આપણું ધ્યાન નથી. અને એટલા માટે વિચાર કરીએ છીએ ક્યારેક ક્યારેક કે બીજા ભોગવી લે ને અમે રહી જાવ. આ સિસ્ટમમાં જે ફસાણા છે ને એનું એકમાત્ર કારણ એ છે કે બીજા ભોગવશે અને અમે રહી જાવ. પણ શ્રીમદ ભાગવતમ આનો ઉત્તર આપતા કહે છે 84 લાખ શરીરોમાં આ પ્રકૃતિએ ભોગોની વ્યવસ્થા કરી છે. મનુષ્ય માટે રોટી જરૂરી છે તો રોટી બનાવી છે, અન્ન આપ્યું છે. પશુઓની જરૂરિયાત માંસની છે, ઘાસની છે તો એના માટે એ બનાવ્યું છે. સુવર
એને મળ ખાવામાં રસ છે, તો એના માટે એની વ્યવસ્થા છે સંસારમાં. સમસ્યા એ છે કે આપણે તત્વ નથી જાણતા. આપણને એવું છે કે આપણે બહુ સરસ ઘરોમાં રહીએ છીએ, બહુ સારી સારી ગાડીઓમાં ફરીએ છીએ, આપણી પાસે મોબાઈલ છે, બહુ સુવિધાઓ છે, અને આપણે જે સુખ ભોગવીએ છીએ એ સુખ બીજાને નથી એવું લાગે છે. પશુઓને જોઈ શું લાગે? બિચારાને ઠંડીમાં ગરમીમાં બહાર રખડવાનું છે, હે ને, હુવાના કાંઈ ઠેકાણા નહીં. આવું બધું આપણે માનતા હોય, પણ વાસ્તવિકતા એ છે કે એ પશુઓને તે આનંદ એટલો જ છે જેટલો આપણને છે. આપણે ફર્સ્ટ ક્લાસ 8 ઇંચના ગાદલામાં બેડમાં સૂતા હોય, ઘોડો ઘોડાહારમાં ઊભો હોય અને ઊભા ઊભા ઊંઘતો હોય. આપણને ગાડલામાં હોવાની જેટલી મજા આવે ને એટલી જ ઘોડાને ઊભા ઊભા ઊંઘવામાં મજા આવે. આનંદ એક જ હરખો છે, આ કોઈ અંતર નથી. આપણે કોઈ પીઝા શોપમાં બેસીને પીઝા પાસ્તા ઢોસા ઉપાડતા હોય ને આપણને એમ થાય કે બહુ આનંદ આવે છે, આપણે મજા લઈએ છીએ. ગટરમાં રહેવાવાળા સુવરને મળ ખાવામાં આનંદ એટલો જ છે. તમે વિચાર કરો, આપણું આખું જીવન એમાં જાય છે કે હું સારું ખાવાનું ક્યાંથી શોધું, અને સુવરનું આખું જીવન એમાં વ્યતીત થાય છે કે આ મળ મને ક્યાંથી મળે. પદાર્થનું અંતર છે કેવલ. અહીંયા વસ્તુ બીજી છે, ત્યાં વસ્તુ બીજી છે. આનંદની માત્રા 84 લાખ શરીરોમાં એક જ હરખી છે. પાણીપુરીનું પાણી પીને જે આનંદ કરો ને, મચ્છરને આપણું લોહી પીને જ આનંદ આવે. આમાં કઈ આપણને એમ હોય કે આપણે જ સુખ ભોગવીએ છીએ અને આ સુખ બીજા શરીરોમાં નથી, તો આ મોટામાં મોટા બ્રહ્મમાં જીવીએ છીએ આપણે. સુખની માત્રા બધા દેહમાં એક સમાન છે. મનુષ્યને કષ્ટ છે તો પશુઓને કષ્ટ છે, અને મનુષ્યને જો આનંદ છે તો આનંદ એને પણ છે. એટલે ઈ બ્રહ્મમાંથી બહાર નીકળવાનું છે. અહીં જે મળી ગયું છે એ ન્યા નહીં મળે. ઘણા કે પણ હવે મોબાઈલ અત્યારે જે આવ્યા એ પહેલા જ હતા નહીં. એમ હવે આઈફોન એક ઉપર એક હર વર્ષે આવ્યા જ કરે, અને આપણે મજા લઈએ છીએ. એક મોડલ ગયું, બીજું લીધું, બીજું ગયું, ત્રીજું લીધું. એ કે પશુ અને મોબાઈલનું સુખ મળે? એનામાં ઇનબિલ્ટ સિસ્ટમ છે. તમે ગામડે જે રહ્યા છો એ લોકોને પૂછો, ગાય માટે ચારો લઈને આવતા હોય ને, જ્યાં ગાયને બાંધી હોય ને ત્યાંથી 2 કિલોમીટર દૂર હોય ને, ગાયને ખબર પડી જાય ચારો આવે છે. ભામરવાનું શરૂ કરે. હરખું જો ગૌપાલન કર્યું હોય તો આ અનુભવ ખબર હોય પ્રકૃતિમાં. એક વેલ માછલી હજારો કિલોમીટર દૂર કોઈ ડિવાઇસ વગર એક બીજી માછલીનો સંપર્ક કરી લે છે. પ્રકૃતિમાં વ્યવસ્થા છે. આપણે તો આ ડબલા હમણાં લીધા, કરોડો વર્ષોથી આ પ્રકૃતિમાં ચાલે છે. વાયરલેસ કોમ્યુનિકેશન. આપણે જેવું માની છે કે આપણે એડવાન્સ છીએ. આપણા કરતા આ બધા શરીરો ઓલરેડી એટલા એડવાન્સ છે, કદાચ વિચારીએ તો એમ લાગે કે આપણે કાંઈ નથી. સિવિલ વર્ક જોવું હોય તો કીડીનો રાફડો ક્યારેક ખોલીને જોઈ લો, કે મનુષ્યોને જ્યારે સોસાયટી બાંધતા નહોતું આવડતું ને ત્યારે કીડીઓમાં સોસાયટીની વ્યવસ્થા છે. સિવિલાઇઝેશન કીડીમાં છે. આ બધું પ્રકૃતિમાં ધ્યાનથી જોવો, અવલોકન કરો તો ખબર પડે. તો ભોગોની કમી ક્યાં છે જો? હા, શરીર પ્રમાણે એનો આકાર પ્રકૃતિ જુદી હોય, પણ વાત જે આનંદની છે એ તો એક જ સમાન છે. એટલે એવું વિચારવાની જરૂર નથી કે આપણે આ ભોગોને નહીં પકડીએ કે તો શું. વિચાર એ કરવાનો છે કે જન્મ મૃત્યુ જરા વ્યાધિના પ્રવાહમાં ફસાયેલા એવા આપણે બધા જો આમાંથી નીકળવાનો ઉપાય નહીં કરીએ તો આ સંસારમાં તમે જે કાંઈ કામ કર્યું, જેટલું કર્યું છે, આની વેલ્યુ શું છે? અત્યારે આપણને એવું લાગતું કે આપણે આ કામ કર્યું તો સમાજ માટે બહુ સારું થયું છે, રાષ્ટ્ર માટે બહુ સારું થયું છે. નો ડાઉટ, જેના પ્રારબ્ધમાં જે છે એ કરવાના જ છે અને થવાનું છે. એને હું કે તમે ચેન્જ નહીં કરી શકીએ. તમે જો રાષ્ટ્ર માટે કંઈક કરવાના છો તો એ કરવાના છો. એવું નથી કે તમે ભજન કરવા માંડશો તો અહીંયા તમારું કામ રહી જાય. નહીં, પ્રારબ્ધમાં જે છે એ થઈને રહેવાનું છે.
પણ મૂળ મુદ્દો એ છે કે આવવાવાળા મૃત્યુથી બચવા માટે આપણે શું વિચાર કર્યો છે. બધા લોકો જાણે છે એક દિવસ આ સંસાર છોડી નીકળવાનો છે આપણે, પણ આપણી તૈયારી શું છે? અચ્છા, તમારે અહીંથી અમેરિકા જવું છે, તમે તૈયારી કરો છો કે નહીં? આપણે જોઈએ છે અત્યારે બહુ છોકરાઓમાં વિદેશનો ક્રેઝ છે, લોકો વિદેશ જઈ રહ્યા છે. એક વર્ષ પહેલા તૈયારી કરતા હોય, વિઝા નો આવ્યા હોય, ટિકિટો નો આવી હોય તોય રેડી. કેમ આવી જાય પછી અચાનક આવી જાય કે ભાઈ તમારા વિઝા થઈ ગયા પછી કેમ તૈયારી કરવી? કરી લે. પણ વિઝામાં તો ક્યારેક ક્યારેક પહેલા ખબર પડી જાય કે તમારે આ તારીખે જવાનું છે. આપણી પાસે કોઈ તૈયારીની ડેટ નથી, ક્યારે નીકળી જવાનું છે, કોઈ ડેટ નથી અને છતાં કોઈ તૈયારી નથી. આ સૌથી મોટું આશ્ચર્ય છે. મહાભારતમાં યક્ષનો જે પ્રશ્ન છે યુધિષ્ઠિર મહારાજને, કિમ આશ્ચર્ય, મૃત્યુ ક્યારે આવશે એની ખબર નથી, છતાં બિંદાસ જીવી રહ્યા છે. યુધિષ્ઠિર મહારાજ કે ઇતિ આશ્ચર્ય, આ સૌથી મોટું આશ્ચર્ય આ છે. વિચાર નથી કર્યો. આપણે રાત્રે સૂઈએ છીએ ત્યારે વિચાર કરીએ છીએ કાલ સવારે મારી આંખ નહીં ખુલી તો? આવો ક્યારે વિચાર આવે છે મનમાં? આપણને નથી આવતો. જ્ઞાન જ નથી, કારણ કે સત્સંગનો ક્યારેય પ્રયાસ કર્યો જ નથી. સંસારમાં આજ સુધી જે થયું ને શું છે ખબર? એ કુસંગ છે. સત્સંગ એટલે જે ભગવાન બાજુ લઈ જાય, પોતાના સ્વરૂપની ઓળખ કરાવે, અને કુસંગ એટલે જે માયા સંસાર બાજુ લઈ જાય અને સંસારમાં ઓર ઊંડા ઉતારે. સીધી સિમ્પલ વાત આટલી છે કે મૂળ સમસ્યા છે આનાથી બચવું છે કે પછી વારંવાર સમસ્યાઓથી ભરેલા સંસારમાં પાછું આવવું છે? જો મનુષ્ય આપણે એટલે બન્યા છીએ કે આ મનુષ્ય શરીરમાં આપણે આ સમજી શકીએ છીએ કે આવવાવાળા મૃત્યુથી જે ભય ઉત્પન્ન થવાનો છે આનાથી કેવી રીતે બચી શકાય. આની સમજ આ મનુષ્ય જીવનમાં છે. કૂતરાને આ સમજ નથી, રોડ ઉપર જાતો હોય ને મરી જાય, વાર્તા પૂરી થઈ ગઈ, એને કોઈ મતલબ નથી. પણ મનુષ્યને આનાથી મતલબ હોવો જોઈએ કે જો ભજન કર્યા વગર મૃત્યુ થઈ જાય તો શું થશે? ફરીથી આ સંસારમાં આવવું પડે છે, ફરીથી એ જ સમસ્યાઓ જેનું કોઈ સોલ્યુશન નથી. કોઈ વ્યક્તિ આજીવન મહેનત કરે છે, અનંતે શું થાય છે? બધું શૂન્ય. મૃત્યુ આવી ગયો એટલે બધું શૂન્ય. પણ એક જિજ્ઞાસા, એક એવો વિચાર, ખાલી પોતાના અંદર એવો પ્રશ્ન થઈ જાય કે હું મનુષ્ય બન્યો છું તો મારા જીવનનું લક્ષ્ય શું છે? આજે લોકોના અલગ અલગ લક્ષ્ય હોય છે ને સફળ થવા માટે. કોઈ ટાર્ગેટ નક્કી કરતા હોય કે ભાઈ આટલું એજ્યુકેશન લેશું તો આપણે સક્સેસ છીએ, આપણી પાસે એક સારી જોબ છે તો આપણે સક્સેસ છીએ, આપણી પાસે એક સારી નામના છે તો આપણે સક્સેસ છીએ. રિયલ સફળતા શું છે? શ્રીમદ ભાગવત પ્રહલાદ મહારાજ કહે છે, યથાહિ પુરુષસ્ય વિષ્ણુ પાદોપસર્પણમ યદેશ સર્વભૂતાનામ પ્રિય આત્મેશ્વર સુયત. પ્રહલાદ મહારાજ કહે છે, યથાહિ પુરુષસ્ય વિષ્ણુ પાદોપસર્પણમ, મનુષ્ય જન્મમાં ભગવાનની શરણાગતિ લેવી એ જ જીવોની એકમાત્ર સફળતા છે. આ ભાગવત કહે છે. જો ભગવાનની શરણાગતિ નથી અને ગમે એટલી રીતે સફળ દેખાતું એ જીવન, એ વાસ્તવમાં સફળ નથી, અસફળ જીવન છે. તમે સમજો કે આપણી પાસે 1000 કરોડ રૂપિયાનું બેલેન્સ બનાવી લીધું, બહુ મહેનત કરી, ખૂબ ધન એકત્ર કરી લીધું, ભેગું તો કરી લીધું, પછી કે હવે નક્કી કરી હવે શું કરવાનું? એમ
70ની એજ ઉપર પહોંચી ગયા હોય, કારણ કે આટલા બધા પૈસા કાંઈ 2-5 વર્ષમાં જ ભેગા થાય નહીં. આખું જીવન એમાં લગાડી દીધું, પહોંચી ગયા, અને પ્રારબ્ધ હતું તો મળી ગયું, અને 70 પહોંચ્યા, મૃત્યુ આવી ગયું. હજાર કરોડ અહીંયા છે, ભાઈ નીકળી ગયા. પ્રશ્ન મારો એ નથી કે રળવું કે ન રળવું, તમે એ બાજુ મગજ ન દોડાવતા. મારો મેન કહેવાનો પોઈન્ટ જે છે કે 70 વર્ષની મહેનત એક ક્ષણમાં વ્યક્તિ છોડીને નીકળી ગયો, તો આનું કઈ લોજિક ખરું? કોઈ તર્ક એના માટે ખરો કે આટલી મહેનત કર્યા પછી તે જો નીકળવાનું જ છે મોગીન, તો આનો બેનિફિટ શું છે? તો કે આપણી વાહેવાળા લે ને, આપણે ભલે ન લીધો, આપણે મહેનત કરીને મરી જાવ, બાકી વાહેવાળા બેનિફિટ લે. તો વાહેવાળાની દશા તમારી જેવી જ થવાની. કેમ? કે એ મૂકીને પાછા મરી જાય, કારણ કે વ્યવસ્થા તો નથી ભાઈ લઈ જવાની. આ ઘણા એટલા ઉદાર છે, અમે અમારી હાટું થોડી કમાવી, તો ભાઈ અમે તો સમાજ માટે, રાષ્ટ્ર માટે, પરિવારો માટે, બીજાની હાટું કર્યું. અરે ભાઈ, બીજાની દશા તમારી જેવી, એ કઈ અલગ થોડી છે. આપણે ગયા છીએ તો ઈ જ આવવાના, સ્થિતિ તો સમાન છે. તો પછી આટલી તનતોડ મહેનતનું પરિણામ શું છે, જો મૂકીને જ મરવાનું છે? હવે એવો કોઈ માણસ તમને મળે જેની પાસે 1000 કરોડનું બેલેન્સ છે, એની લાઈફસ્ટાઈલ તમે જુઓ, તમારી ઈચ્છા હોય કે નહીં અમારે આવું જીવવું છે, 100 કરોડમાં જીવી શકો? અત્યારે મારી કરતા સમાજમાં તમે વધારે રહ્યો છો, એટલે આનો અનુભવ તમને હોય, એટલે હું તમને પૂછું છું કે 1000 કરોડ જેની પાસે હોય ને એ માણસ જેવું જીવન જીવતો હોય, કોઈની પાસે 100 કરોડ હોય તો એવું જીવન જીવી શકે કે ન જીવી શકે? બે હરખું જીવી શકે? ઓકે, તો પછી હોય અટકાય કે પછી 1000 સુધી જવા દેવાય? હવે જેની પાસે 100 કરોડ છે એ અને જેની પાસે 10 કરોડ છે, એ બેની લાઈફસ્ટાઈલ કેવી હોય છે? સિમિલર જ હોય ને, કારણ કે 100 કરોડ વાળા પાસે આઈફોન હોય તો 10 કરોડ વાળા પાસે આઈફોન જ હોય, કારણ કે આમાં બીજી તો વેરાયટી જ નથી આ દુનિયામાં. શું લાવો તમે એને? ભલે પૈસા વધારે હોય પણ તમારી પાસે કંઈક હોવું જોઈએ પછી લિમિટ. તો જે કામ 10માં થઈ જતું એની હાટું 100 ભેગા કરવા જરૂરી છે? શું કહો છો? વાત સમજમાં આવે છે? આપણે કેટલી જરૂરિયાત છે અને આપણે કામ કેટલું કરીએ છીએ, આ એક સમજવાનો વિષય છે. અને બીજો પ્રોબ્લેમ એ છે કે બહુ ધન વધી જાય ને ત્યારે પાછો સત્સંગ ઉતરતોય નથી. કેમ? કદાચ અભિમાન વધી ગયું હોય એટલું. કેમ? અમે બોલવી એ જ ઓકે છે, પછી બધા એ જ કરે છે, અમે બોલીએ છીએ. કેમ? પછી ધનનું અભિમાન બોલે છે, કારણ કે ખબર નથી ધનનો ઉપયોગ ક્યાં કરવો જોઈએ. આ દુનિયામાં જેટલાને કમાતા આવડે છે ને એમાંથી 10% નથી કે 1% નહીં હોય જેને વાપરતા આવડે. કમાવું એ મેટર નથી, ઉપયોગ શું છે? પ્રભુપાદ કહે છે ઉપયોગિતા સિદ્ધાંત છે. ધનનો ઉપયોગ ક્યાં કરશો? તો આ એક એવું ટ્રેપ બની ગયું છે ધનનું તે કે એમાંથી લોકો બહાર નથી નીકળે. કેમ? હંમેશા એક ભય, દુનિયા આગળ વહી જાય ને આપણે વાહે રહી જાય. એ તો પ્રારબ્ધમાં જો લખ્યું છે ને વાહે રહેવાનું, તો ન્યા ગયા પછી રિવર્સ આવી જાવ છો. હજારો દાખલા છે સમાજમાં, કરોડપતિ પછી રોડ ઉપર આવ્યા હોય. કહેવાનો અર્થ આ સાઈડ વસ્તુ છે. કમાવું, પરિવારનું પાલન કરવું, વ્યવહાર કરવો, આ જીવન નથી, સાઈડ બિઝનેસ છે. જીવનનું અસલી કામ જે છે એ શું છે? એ છે વિષ્ણુ પાદોપસર્પણમ, ભગવાનને સમર્પિત થવું, ભગવાનની શરણાગતિ લેવી. આ અસલી કામ છે.
અને અસલી સફળતા જીવનની આ છે, ભગવાનની શરણાગતિ. આજે જો આપણા બધાના મનમાં ઊંધું નાખવામાં આવ્યું છે કે જો તમારી પાસે ધન છે, તમારા જીવનમાં ખૂબ તમે ધન કમાણા છો, ખૂબ હાર્ડવર્કિંગ છો, તો તમે સફળ છો. પણ એ વ્યક્તિને પૂછો કે મેં આટલી મહેનત કરી, આ બધું કર્યું, હવે મારે મરવાનું છે એક દિવસ, તો આમાં લાભ શું આપશે? કોઈને પૂછો આનો લાભ શું છે ભાઈ? એક રિપોર્ટ ખાલી આવી જાય ને કેન્સર છે, પછી ગમે એટલા મીંડા હોય ને એની કોઈ વેલ્યુ રહેતી નથી. પછી ફાઇનલી છે નીકળવાનું છે. એ આપણને કામ નથી લાગતું. ઘણા લોકોને હોય ભાઈ દવાખાના મોટા આવી ગયા, શું કરવું પછી? આવા રોગ જ છે જેનું ફાઇનલ ડિસિઝન મૃત્યુ છે. અને કોઈને એમ થાય કે નહીં બહુ સ્વસ્થ રહ્યા તોય મરવાનું છે એક દિવસ. બીમારી આવીને કોઈ મરે છે તોય વાંધો નહીં, તો સ્વસ્થ છે એને કઈ ગર્વ લેવાની જરૂર કેમ? ઈ જવાના છે. અસલી કર્મ જીવનનું જે છે એ ભગવાનની ભક્તિ છે, ભજન છે. પણ જો આ કળિયુગમાં જે લીડરો છે ને એ આંધળા છે, અને એટલા માટે એ બીજા લોકોને પણ એવી સલાહ આપી રહ્યા છે કે તમે એ માર્ગ ઉપર ચાલો. આ ટ્રેપમાં આપણે એકલા નથી આવ્યા, આખા સમાજમાં બધા જ લોકો આમાં ફસાયેલા. શું કામ? કારણ કે એવા અંધ નેતાઓ દ્વારા એ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે કે જો ધન કમાવું, એજ્યુકેશન લેવું, આ જ જીવનનું લક્ષ્ય છે ને આ જ સફળતા છે. જો તમે આ નહીં કરો તો તમારી કોઈ વેલ્યુ નથી. આવું માઇન્ડમાં ઠસાવી દીધું છે. એટલે જીવનના વાસ્તવિક લક્ષ્યને છોડી અને જે નથી કરવાનું એ કામમાં રાત દિવસ આપણે માથા મારીએ છીએ. અસલી સમસ્યા તો આ છે, અને એની ઉપર કોઈ વિચાર નથી આપણો. આ સત્સંગ એના માટે છે, આ સમજવા માટે. જીવનનો ઉદ્દેશ્ય ખાવું પીવું ઊંઘવું એ નથી. એ તો પશુઓમાંય છે. કાંઈ નથી કરતા તોય આપણે આટલી ફેક્ટરીઓ, આટલા કારખાના ખોલીને જે કરીએ છીએ ને એ ઓલા એમનામાં એ જ કરે છે. પણ આપણે એમ કહેતો કે ના આપણે થોડુંક એમથી બેટર અવસ્થામાં જવું છે. કાંઈ જ બેટર નથી, બધું એક સરખું છે. આનંદ, અસલી સુખ જે છે ને એ ભગવાનની શરણાગતિમાં છે. એટલે પ્રહલાદ મહારાજ કહે છે કે મનુષ્ય જન્મ જેને જેને પ્રાપ્ત થયો છે એને સફળતા એ માનવી જોઈએ એકમાત્ર ભગવાનનું શરણ. હવે મનમાં એક પ્રશ્ન થાય કે ભાઈ ભગવાનની ભક્તિ શા માટે, અને આનાથી ફાયદો શું થાય? ભગવાનની ભક્તિ એટલા માટે કહે છે યદેશ સર્વભૂતાનામ પ્રિય આત્મેશ્વર સુહ્યત. એટલા માટે ભગવાનની ભક્તિ કરવાની છે કારણ કે સર્વભૂતાનામ બધા જીવોના પ્રિય ભગવાન છે. ગીતામાં ભગવાને કીધું મમૈવ અંશ જીવલોકે જીવભૂત સનાતન. એ અર્જુન, આ જીવ જે છે ને એ મારો અંશ છે. ભગવાન માને છે આ મારો છે, આપણે નથી માનતા ભગવાન મારા છે. પ્રોબ્લેમ આટલો જ છે. આપણે શું માનીએ છીએ? દુનિયા મારી છે, સંસાર મારો છે, પરિવાર મારો છે, સમાજ મારો છે, આ દેશ મારો છે. અને જો આના માટે લડાઈઓ કેટલી છે. જે રાષ્ટ્રમાં જે રહે એને એમ થાય કે આ દેશ મારો છે. હવે અહીં મરી ગયા ને કાલે જન્મ પાછો એ દેશમાં થઈ ગયો, બીજે તો આ બદલી ગયું, ન્યા પાછા ને અમારો દેશ છે. જ્યાં સુધી આ હું ને મારું હાલવાનું છે ને ત્યાં સુધી આ માથાકૂટ બંધ થવાની નથી. માની લો આજ ભારતમાં બેઠા જ આપણે, બહુ ઈચ્છા છે અમેરિકા જવાની, તો ગીતામાં ભગવાને કીધું અંતકાલે ચ મામેવ, એની પછીનો એક શ્લોક છે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. જે ભાવને લઈને કોઈ મૃત્યુને પામે છે એ બીજા, તો અમેરિકાની ઈચ્છા હતી બીજા દેશમાં બીજા જન્મમાં સીધો અમેરિકા. હવે ન્યા જાય તો શું કહે આ ભારતીયો અહીં આવી ગયા ઠીક નથી, આને બહાર કાઢો અહીંથી, મારો દેશ છે એ. એટલે ભાઈ આની પહેલા તું ભારતમાં હતો તારી ઈચ્છા હતી જવાની તો વગર વિજાય ભગવાને પગાડી દીધો.
બીજો જન્મ સીધો અમેરિકામાં. હવે ઈ અમેરિકાને પોતાનો દેશ માને છે અને હવે ભારતીયો હારે વેર થઈ ગયો. વાત સમજે? થોડું ઉપરના સ્તરથી વિચાર કરશો ને તો સમજાશે કે આ બધી માથાકૂટ ખાલી ઈર્ષાના કારણે છે, બીજું કાંઈ નથી. ઋષભદેવ ભરત મહારાજને કહે છે, અહમ મમેતી, હું અને મારું, આ બંધનનું સૌથી મુખ્ય કારણ છે. શા માટે આ બધું પ્રિય લાગે છે? કારણ કે ભગવાન અપ્રિય છે એટલા માટે. હવે ભગવાન કહે છે મારા જીવ આ બધા જે છે એ મારા જ અંશ છે. તો બતાવો આમાંથી કોણ કોના હગા નથી? ભગવાનના સંબંધે જોવો તો જીવ ભગવાનનો અંશ છે અને ભગવાન કે બધા જ જીવ મારા છે. તો પછી બધા જ એકબીજા ભાઈ ભાઈ છે કે નથી? કોઈ માને છે? એક જ માતાથી જન્મ લે છે તોય બેન વાંધો હોય, હરખા નહીં ચાલતા હોય છે ને. બે ભાઈઓમાં લડાઈઓ થાય છે કે નહીં? સમાજમાં આપણે જોઈએ, એક જ માતા જન્મ આપે છે બંને પુત્રોને, તકલીફ તો હોય છે. તો વિચાર કરો આ ભગવાનને પ્રિય કેવી રીતે માનીએ? કે પ્રહલાદ મહારાજ સમજાવે છે કે જીવોના સૌથી પ્રિય ભગવાન છે અને ભગવાનને પણ કોઈ સંદેહ નથી આ વિષયમાં. કોઈ જીવ એમ કહી દે ભગવાન મારા છે તો ભગવાન પ્રસન્ન થઈ જાય. ભગવાનને ગમે છે આખું. અને એક વાત નિશ્ચિત છે કે ભગવાન સાથે સંબંધ બને તો જ જીવ સુખી થઈ શકે. કારણ કે પિતા સાથે સંબંધ છે તો પુત્ર સુખી થાય. એમ ભગવાન પરમ પિતા છે અને જ્યાં સુધી ભગવાન સાથે સંબંધ નથી આ જગતમાં એને કોઈ સુખી કરી શકે નહીં. અને આખી દુનિયાની માથાકૂટ આમાં જ છે. ભલે જે કમાય છે નથી કમાતા, જે સારું ભોગવે છે નથી ભોગવતા, દુઃખી જગતમાં બધા જ છે. સુખી કેવલ એ જ વ્યક્તિઓ છે આ સંસારમાં જેનો સંબંધ ભગવાન સાથે જોડાણો છે. કારણ કે બધા ટેન્શનમાં રોતા હોય ને ત્યારે કીર્તન કરતા હોય. આ મંદિરના માહોલમાં છે ને કેટલા બિચારા રાત દિવસ રોયા કરે, જ્યાં જોવો ને અરે આમ થઈ ગયું ને ઓલું આમ થઈ ગયું ને માર્કેટ આમ વહી ગયું ને રોવો. ભગત છે એ શું કરે? જે થાય એ જોયું જાય. આ તો સારું છે, અવસર સારો મળ્યો છે ભજન કરવા માટેનો. એ ભક્તિમાં લાગે છે કારણ કે એને ખબર છે કે જે થવાનું છે એ જ થવાનું છે. તો ભગવાન જે છે એ સુખનું મૂળ છે અને એની સાથે જ્યારે સંબંધ જોડાઈ જાય ને તો જીવ ઓટોમેટિક સુખી થઈ જાય. યાદ રાખો, વસ્તુ ક્યારેય જીવને સુખી કરી શકે નહીં. અને આપણે સુખ આ સંસારમાં વસ્તુઓમાં શોધીએ છીએ. આજકાલની યુવા પેઢીમાં જુઓ તમે, શું છે? બસ એક મોબાઈલ મળી જાય ને સુખ માને છે. આને હમણાં મેં ઇન્ટરનેટ ઉપર જોયું, એક છોકરો 3 વર્ષથી પહેલો ફોન લેવા વાળો વ્યક્તિ બને છે. આ આઈફોન વાળા જ્યારે નવો બહાર પાડે છે ને, પહેલો ફોન એણે લીધો તો કીધું આને એવોર્ડ આપો, આટલું મોટું એચિવમેન્ટ કર્યું છે. તમે જો બુદ્ધિ ક્યાં જઈ રહી છે. કોઈ વ્યક્તિ વિચાર કરે એક સરસ ગાડી મળે મને, સુખી થઈ જાય. અરે ભાઈ, ગાડી તો મળી જાય, સુખ કેટલા દિવસ રહેશે ગાડીનું? કોઈ વિચારે છે સારા કપડાં મળી જાય, સુખ મળી જાય, વસ્ત્રનું સુખ કેટલા દિવસ રહે છે? અરે ભાઈ, આ બધી વસ્તુ ભૌતિક છે, નાશવંત છે, કેટલા દિવસ સુખી કરશે? નથી. એટલે આપણા ઋષિ મુનિઓ, આપણા મહાપુરુષો સંગ્રહની ના પાડતા. કારણ કે જેટલો સંગ્રહ વધશે એટલું દુઃખ વધવાનું છે. જેટલી વસ્તુની અપેક્ષાઓ વધશે એટલું દુઃખ વધવાનું છે. શા માટે આમાં પડવું છે? જુઓ, ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ બહુ સુંદર વાત કહે છે
કે ઈચ્છાઓને પૂરી કરવી અને એમાં જેટલું કષ્ટ થાય એના કરતા ઈચ્છાઓનો ત્યાગ કરી દો, એમાં સુખ વધારે છે. કારણ કે ઈચ્છાનો ત્યાગ 2-3 દી દુખી કરે અને ઓલું પૂરી કરીને આખી આખી જિંદગી દુખી કરે. હવે આ હમણાં જે ફોન આવ્યો છે, આ મને વાત વારંવાર એટલે યાદ આવે, કારણ કે જ્યાં જોવો નકરું આ જ હાલે છે. ફેસબુક ખોલો તોય આઈફોન, ઇન્સ્ટાગ્રામ જોવો તોય આઈફોન, યુટ્યુબ ખોલો તો આ જ વાત, હરેક સાઈડ બધી બાજુ આ. જે ન લેવો ને એને એમ થાય કે લઈ જ લેવો જ છે. એકવાર વિચાર તો કરે કે આ જ લઈ લેવાય. કેમ? કારણ કે સુખ તો જ મળશે. હવે લેવાની ઈચ્છા તો થાય, પણ જોવે કે કંઈક જુગાડ થાય એમ નથી, બેલેન્સ તો છે ને, એટલું શું કરે તો કે લોન ઉપર મળે, લઈ લેવો. લોન થઈ જાય ને ફોન હાથમાં આપી દે એટલે ઓલો એટલો ખુશ હોય, એટલો ખુશ હોય. અને આ ખુશ કેટલા દી રહે ખબર? 3 દી ખાલી. અને સૌથી વધારે દુઃખી ત્યારે થઈ જાય પહેલો હપ્તો આવે ત્યારે. એ ગોતવાના જ હોય ને પાછા ભરવાના. અને એનથી વધારે દુઃખી ક્યારે થાય ખબર છે? જ્યારે નવું મોડલ આવે ને પાછું ત્યારે. આના હપ્તા હાલતા હોય હજી જૂનાના, ત્યાં ઓલા માર્કેટમાં નવું મોડલ આપી દીધું. હવે બસ આ સ્થિતિમાં લોકો ફસાયેલા છે. કેમ? માને છે વસ્તુ સુખી કરશે, નહીં કરે ક્યારે. તો આ એને ઈચ્છા પૂરી કરી, દુઃખ લાંબુ હાલવાનું છે. પણ એ જ ઈચ્છા જો છોડી દે કે નહીં, આપણી પાસે જે છે, આપણા બજેટમાં જે છે એમાં આપણે ખુશ છીએ. 3 દી દુઃખ લાગે, મિત્રોની પાસે હોય, બધા પાસે, આપણી પાસે ન હોય. 3 દી એમ લાગે જામતું નથી, મજા નથી આવતી. પણ 3 દી પછી કાયમ માટે સુખી, અને ઓલ્યા કાયમ માટે દુઃખી. વાત સમજ્યા? આ ઉદાહરણ એટલે કે ઈચ્છાનો ત્યાગ કરી દો તો 3 દી દુઃખી થાઓ, પણ પૂરી કરવામાં આનો કોઈ અંત નથી. તો જીવોના પ્રિય છે ભગવાન, પણ એ ખબર નથી કે મારે સંબંધ ક્યાં જોડવાનો છે, પ્રેમ કોને કરવાનો છે, અને રિયલ એડ્રેસ ખબર નથી ને. એટલા માટે આવી બધી વસ્તુઓમાં એ પ્રેમ શોધે છે. ફોનમાં, ગાડીઓમાં, કપડામાં, આમાં સુખ શોધે છે. આઈડેન્ટિટી નથી, એડ્રેસ નથી. એટલે ગીતામાં ભગવાન કહે છે, ભોગેશ્વર્ય પ્રસક્તા નામ તયાપહ્યત ચેતસા. જેની બુદ્ધિ ભોગ અને ઐશ્વર્યથી કંટ્રોલ થઈ ગઈ છે, આવી બુદ્ધિ ક્યારેય ભગવાનમાં લાગતી નથી. અને આ પ્રવચનો કદાચ સાંભળે ને, રેકોર્ડિંગ હજી લાઈવમાં બધા સાંભળતા હોય ને પછી કે અરે આટલું નહીં ભાગીએ, આટલું નહીં કમાઈએ તો આપણે વાહે રહી જાવ, લોકો આગળ ભાગી જાય, આમ થઈ જાય. બધી કોરી કલ્પનાઓ છે. કારણ કે આ દુનિયામાં જે મહિને 5,000 કમાય છે ને એવા લોકો રહે છે, અને મહિને 5 કરોડ કમાવા વાળા રહે છે, અને બધા જીવે છે. પણ ભોગ ઐશ્વર્યથી જેની બુદ્ધિ આકૃષ્ટ થઈ ગઈ છે, આની બુદ્ધિ ક્યારેય ભગવાનમાં લાગતી નથી. એટલે એને સંસાર પ્રિય લાગે છે, ભગવાન નહીં. જો સાંભળવા વાળા હજારો લોકો છે, કઈ સત્સંગ કથાઓ 1-2 લોકો સાંભળે એવું નથી, હજારો લોકો સાંભળે છે. પણ એ હજારો લોકોમાંથી આ પ્રિય કેટલાને લાગે છે? આ મહત્વનો પ્રશ્ન છે. બધાને ગમે એવું જ નથી. કેમ? આ ભગવદ્ ગીતા કે ભોગ ઐશ્વર્યમાં લાગેલી બુદ્ધિ ક્યારેય ભગવાનમાં લાગતી નથી. એ જ પ્રહલાદ મહારાજે પણ કીધું છે, મતિર્ન કૃષ્ણ પરતઃ સ્વતોવા મિથો વિપદ્યેત ગૃહવ્રતા નામ. જેની બુદ્ધિ ભોગમાં લાગી છે ને, એ કહે છે મતિર ન કૃષ્ણ પરત, કોઈ બીજાના કહેવાથી એનું મન ભગવાનમાં નહીં લાગે, અને સ્વતઃ પોતાનાથી પણ નહીં લાગે. આ ભોગની સિસ્ટમ એટલી ખતરનાક છે.
એટલે એ ભોગવાળી બુદ્ધિને ત્યાંથી બહાર કાઢવાની દવા આ સત્સંગ છે. ત્યાં આવીને બેસીને જ્યારે સાંભળે એવો આપણું લક્ષ્ય આ વસ્તુ નથી, ભગવાન છે. શું કામ? કારણ કે જેટલી વાર આ સંસારમાં આવશું, ભોગ અહીંથી ક્યાંય જવાના, આ બધું અહીં રહે. રિટર્ન જ્યારે આવશું, કારણ કે જવાનું તો આપણે છે. અહીંથી મકાનો, પૈસા આ બધું થોડી બહાર જાય છે, એ તો અહીંના છે. આપણે જઈએ છીએ અને આપણે આવીએ છીએ પાછા, તો ટેન્શન શું છે? આ દુનિયામાં આટલો બધો ભોગ પડ્યો છે, ક્યાંક ને ક્યાંક તો આવીને આપણે જ વાપરવાનું છે. પણ એ વિચાર એ ઠીક નથી કે ભાઈ રિટર્ન આવી પાછા ના આયા. આ તો એ સમજવા માટે છે કે આની પાછળ શું કામ નથી ભાગવાનું, ભગવાન પાછળ ભાગવાનું. જેવું આખા જુનાગઢમાં 700 નાગર બ્રાહ્મણના ઈ ઘર, અને એટલા ઐશ્વર્યવાન હતા આજથી 600 વર્ષ પહેલા. તે હુમાયુનું જ્યારે શાસન હતું તો એમાં નોકરી કરતા હતા બધા નાગરો, અને એવું ઐશ્વર્ય હતું આખા સમાજમાં. અને મહેતા નરસિંહ આ બધું છોડીને ભજન કરતા. આખી નાગરનાથ એમ માનતી હતી કે આ નરસિંહ ગાંડો છે. હવે અત્યારે કોઈને પૂછો કે નરસિંહ મહેતા ગાંડા કે આવડા ગાંડા, ગાંડું કોણ છે? એટલું ઐશ્વર્ય પ્રાપ્ત કર્યા પછી મૂકીને મરી ગયા છે ને. અને મહેતા તો જીવતા જીવ પામી ગયા છે ભગવાન. તો રિયલ વસ્તુની સમજ જેનામાં છે એ ક્યારેય ભોગ ઐશ્વર્ય પાછળ નથી ભાગતા. આ દોડ એ લોકો માટે છે જે આ તત્વને જાણતા નથી. એક શબ્દમાં પ્રહલાદ મહારાજ કેટલી સુંદર વાત કરે, સર્વભૂતાનામ પ્રિય, અને અપ્રત્યક્ષ રીતે પણ જીવ પ્રેમ તો ભગવાનને જ કરે છે. કારણ કે આ સંસારમાં જે કાંઈ બન્યું છે એ છે શું? ભગવાનની જ શક્તિ છે. તો ઇનડાયરેક્ટલી પ્રેમ તો ભગવાનમાં જ છે, પણ માનતા નથી. ત્યાં પાછું આવે હું ને મારું, જે કાંઈ છે એ હું જ છું અને આ બધું મારું છે. કોઈ કંટ્રોલ નહીં હોવા છતાં આ બધું એટલે થઈ રહ્યું છે કે જીવોનું વાસ્તવિક ડેસ્ટિનેશન જે છે ને એ ભગવાન છે. જીવોની પ્રિય વસ્તુ છે એ ભગવાન છે. પણ આ સમજ નહીં હોવાના કારણે સાંસારિક વસ્તુઓમાં પ્રેમ શોધવાનો પ્રયાસ કરે છે. ગડબડ અહીંથી શરૂ થાય. બીજું કે છે આત્માનો અર્થ છે ભગવાન જ જીવના પરમ ઈશ્વર છે. કે છે આત્મેશ્વર. આપણને આત્મા કહેવામાં આવે છે, ભગવાનને પરમાત્મા કહેવામાં આવે છે. પરમ આત્મા છે, આપણે સૂક્ષ્મ જીવાત્મા છે, સૂક્ષ્મ આત્મા છે. તો એ પરમાત્મા સ્વરૂપ ભગવાન સંપૂર્ણ વિશ્વમાં વિદ્યમાન છે, કણે કણમાં વિદ્યમાન છે. ભગવાન શિવ કહે છે હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રકટ હોય મેં જાના. આ વિશ્વ બ્રહ્માંડના કણે કણમાં ભગવાન વિદ્યમાન છે, અને પ્રત્યેક જીવોના હૃદયમાં પણ ભગવાન પરમાત્મા સ્વરૂપે વિદ્યમાન છે. આ સંસારમાં સૌથી સૂક્ષ્મ વસ્તુ યદિ કોઈ છે તો એ ભગવાન છે. ઉપનિષદો કહે છે અણોર અણિયાન મહતો મહિયાન, સૂક્ષ્મથી સૂક્ષ્મ પણ ભગવાન છે અને વિભુથી વિભુ પણ ભગવાન છે. જીવાત્માની સૌથી નિકટતમ યદિ કોઈ છે તો એ ભગવાન છે. પણ એ જ ભગવાન હારે આપણે બનતું નથી. આપણે સમજીએ કે અહીંયા ઘરમાં કોઈની હારે ન બનતું હોય, આપણે પાડોશીમાં ન બનતું હોય, સોસાયટીમાં ન બનતું હોય, આપણે તો એવા મોટા ડખા કરવા વાળા છીએ, ભગવાન હારે નથી બનતું. સૌથી નિકટતમ છે ભગવાન, પણ ખબર નથી આપણી અંદર જ પરમાત્મા રૂપે વાસ કરે છે. કુંતી મહારાણી કહે છે સુંદર
કે પ્રભુ તમે બધી જગ્યાએ છો, અંતર બહિરવસ્થિતમ, છતાં અલક્ષ્ય સર્વભૂતાનામ, પણ તમને કોઈ જોઈ નથી એકતું. છે બધે, દેખાતા નથી, એટલે ઘણા માનતા નથી. એ કે અમને ક્યાં દેખાય છે? હિરણ્યકશિપુ જેવી સ્થિતિ હોય તો નહીં દેખાય. એને ગીતામાં ભગવાને 16મા અધ્યાયમાં કીધું, આસુરી વૃત્તિ અને દૈવી પ્રવૃત્તિ, બે પ્રકારના જીવ છે, આસુરી પ્રકૃતિ અને દૈવી પ્રકૃતિ. આસુરી પ્રકૃતિના જીવ હંમેશા પ્રશ્ન કરે છે ક્યાં છે ભગવાન, અને દૈવી પ્રકૃતિના જીવ કહે છે ક્યાં નથી ભગવાન. આટલું જ અંતર છે બેયમાં. હિરણ્યકશિપુ કહે છે વિષ્ણુ છે ક્યાં તારો? પ્રહલાદ મહારાજ કે બધે, યતો યતો યામી તતો નરસિંહ. તમારે ક્યાં જવો છે? કયો મને જ બધે દેખાય છે. બોલે થાંભલામ દેખાય? બોલે ન્યાય દેખાય. બધે છે થાંભલામ કેમ ન હોય? દ્રષ્ટિનો ફરક છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે. તો ભગવાન નહીં દેખાવાનું કારણ શું છે? માયા. માયા જવનિકા છન્નમ અજ્ઞ અધોક્ષજમ અવ્યયમ. કુંતી મહારાણી કહે એક પડદો છે જીવ અને ભગવાન વચ્ચે, એ માયાનો પડદો છે. અને એટલે ભગવાન એકદમ નિકટતમ હોવા છતાં જીવ એને જોઈએ કે. અચ્છા, અત્યારે એવું બને કે તમે અહીં જે બેઠા છો એમાં તમારી બાજુમાં કોઈ એવો વ્યક્તિ બેઠો કે એને તમે ઓળખતા જ નથી. બરાબર? તમારી બાજુમાં જે વ્યક્તિ બેઠો છે એને તમે બિલકુલ નથી, તમને ખબર નથી આ કોણ છે. તમારું ધ્યાન એના પા જાય. આપણે તેમ થાય ચૂપચાપ સાંભળો, આપણે હમણાં પૂરું થાય એટલે ભાગવી. કેમ કે આ બાજુ ખબર નથી કોણ છે, કે આવીને કોઈક બેઠું છે. હવે એનો એ વ્યક્તિ 5 વર્ષ પછી તમે કાંઈક હગા થાવ ને એ મળે તમને અને પછી પૂછે ગોપીનાથની વાડીમાં હતા કે નહીં? બોલે હા હતા ને. તો કે મને એવું લાગે મારી બાજુમાં જ બેઠા હતા કે નહીં તમે? ત્યારે ઓળખાણ નહોતી. 5 વર્ષ પછી સંબંધ થઈ ગયો તો થઈ ગઈ વાત. સમજાય? આવું જ આપણું અને ભગવાનનું છે. અત્યારે બાજુમાં છીએ બે, પણ પ્રોબ્લેમ એ છે કે આપણે ભગવાન સામું નથી જોતા, ભગવાન આપણી સામું જોવે છે. ભગવાનની વાટે બેઠા આ મારી સામું ક્યારે જોવે, સમજે? પણ આપણે જોવાલ નથી. કેમ? ઓળખતા જ નથી ભાઈ. જેને ઓળખતા જ નથી તેની યારે હું વહીવટ વ્યવહાર કરી. પણ જ્યારે ખબર પડે કે જીવોના સૌથી શ્રેષ્ઠ મિત્ર જે છે એ ભગવાન છે, અને કોઈ સાધુ સંગ સત્સંગથી જ્યારે આ વસ્તુ પ્રાપ્ત થાય અને ભગવાનની ઓળખ થાય, પછી કેમ થાય? ઘણા ભક્તો જ્યારે જોઈન કરે છે ત્યારે એ કહે પ્રભુજી બહુ મોડું થઈ ગયું. કેમ? આપણે પૂછીએ મોડું કેમ? મોડું ભાઈ તમારા ગામમાં રામજી મંદિર તો ત્યારે હતું, તો મંદિરે તમે જતા નહોતા કોઈ દી દર્શન કરવા. રાધા કૃષ્ણનું મંદિર તો ન્યાય હતું, કેટલાય મંદિર આટા મારતા તો ન્યા ગયા નહીં. ત્યારે ખબર જ નહોતી કે આને પ્રણામ કરાય, કે આને પગે લગે. તો જો એવું નથી, ભગવાન છે, ભક્તોય છે, બધું છે, છતાં ખબર નથી પડતી. એનું કારણ શું છે ખબર છે? એનું કારણ છે સંબંધ ભગવાન સાથે બન્યો નથી. અને જેવો સંબંધ બને પછી એમ થાય કે આને તો મૂકવા જેવા. ત્યારે આશ્ચર્ય થાય, કરું બાજુમાં હતા અને ઓળખ્યા નહીં. આ સેમ આવું જ છે. તમારી બાજુમાં કોઈક બેઠા હોય ને ભાઈ વર્ષો પછી મળે તો પાછું સંબંધ બને ત્યારે ઓળખાણ થઈ જાય. એમ ભગવાન સાથે જ્યાં સુધી ભગવાનના વિષયમાં સાંભળીએ નહીં ત્યાં સુધી ભગવાનના વિષયમાં કાંઈ સમજ આવતું, અને જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી સંબંધ બનતો નથી. આ સત્સંગ એટલા માટે છે, આ ભગવાનને ઓળખવા, સમજવા. તો કુંતી મહારાણી કહે છે પ્રભુ છો બધાની અંદરે તે બારે તે અલક્ષ્ય સર્વભૂતાનામ, પણ બધાથી અલક્ષ્ય નથી દેખાતા તમે પ્રભુ. ભગવાન કે કોઈને નથી દેખાતો? બોલે નહીં, એવું નથી પ્રભુ, તમે કોઈને નથી દેખાતા. તો તમે દેખાવ છો કોને? બોલે જેણે તમારું શરણ લીધું છે. કેવી રીતે? ભક્તિ યોગ વિધાનાર્થમ. જે ભક્તિ યોગ દ્વારા તમારી સેવા કરે, તમારી પૂજા કરે છે, એવા
મુનિ નામ, અમલાત્મા નામ, એવા જે મહાપુરુષો છે ને એ તમને ઓળખે છે. અને એ વાત સત્ય છે. ભગવાનને જાણવા ઓળખવા માટે ભક્તિ જ એકમાત્ર એવું સાધન છે જે ભગવાનને ઓળખી શકે. બાકી તો બધા ના પાડે છે, નહીતી નહીતી. ભક્તિ વાળા છે એ ઓળખે છે. અને એટલે ગીતામાં ભગવાને આ સ્વીકાર કર્યું છે. ભગવાન કહે છે કે અર્જુન, ભક્ત્યા મામ અભિજાનાતિ, મારા જે ભક્ત છે એ મને જાણે છે. ક્યાંય તમે એવું નહીં સાંભળ્યું કે જ્ઞાની મને જાણે છે, યોગી મને જાણે છે, તપસ્વી મને જાણે છે. નહીં. શું કહે છે ભગવાન? ભક્ત્યા મામ અભિજાનાતિ, મારા જે ભક્ત છે ને એ મને જાણે છે. તો પરમાત્મા સ્વરૂપથી ભગવાન આપણી નિકટ છે ક્યારે સમજમાં આવે છે? જ્યારે એ સંબંધ બને છે. તો સંબંધથી જ સમજાશે કે ભગવાન પ્રિય છે, ભગવાન આત્મેશ્વર છે. અને ત્રીજું કે છે સુહૃત. સુહૃતનો અર્થ છે જે હંમેશા સામેવાળાનું હિત ચાહતા હોય એને કે છે સુહૃત. તો ભગવાનથી વધારે જીવનું હિત કોણ ચાહે છે? ભગવાનનું એક નામ છે હિતકારી. આપણું પરિવાર, આપણે માનતા હોય પરિવાર મારું હિત ચાહે છે, પણ ક્યાં સુધી? એની એક લિમિટ છે. માની લો કોઈ દીકરો હોય અને કમાતો ન હોય તો સંસારમાં એવું દેખાય છે ઘરવાળાએ કાઢી મૂકે. કાઢી મૂકે કે નહીં? ભલે એકનો એક હોય પણ કમાઈ નહીં, શું કામનો છે? જવા દે. બીજા સંબંધોમાં કહેવાની જરૂર નથી, કારણ કે આનાથી વધારે નિકટ બીજું શું હોય? પત્ની અને પતિનો સંબંધ નિકટ છે, પણ પતિ જો ધંધામાં નુકસાની કરે તો પત્ની છોડીને ભાગી જાય છે. આ દાખલા છે ને. આપણે ઘણાને પૂછવી કેમ બેન પાછા આવ્યા છે, તો કે ન્યા કાંઈ નથી. હવે આ સિસ્ટમ છે કે નથી? ભલે લોકો કહેતા હોય કે ભાઈ સુહૃત છે પત્ની, પણ આવી અવસ્થામાં તો મૂકીને નીકળી જાય. બધા સંબંધોની આ સંસારમાં એક લિમિટેશન છે. પણ જો ભગવાન જીવનું જે હિત ચાહે છે ને, આની કોઈ લિમિટ નથી. કેમ? તમે જો 84 લાખ શરીરોમાં જીવ કદાચ જળચરમાં જાય તો ભગવાન પરમાત્મા રૂપે ન્યાય હારે જાય. જીવ કીડા મકોડાના શરીર, બેક્ટેરિયા વાયરસના શરીરમાં જાય તો ભગવાન પરમાત્મા રૂપે ન્યાય જાય. કોઈ વનસ્પતિના શરીરમાં જાય તો ભગવાન એમાં પણ વિદ્યમાન રહે છે. કોઈ પશુના શરીરમાં, પક્ષીના જીવ જે શરીરોમાં જાય ભગવાન એ શરીરોમાં એની હારે પ્રવેશ કરે છે. લગ્ન ટાણે ફેરા લેતા વખતે વિચાર કર્યો હોય, વચનો આપ્યા હોય કે 7 જન્મ સુધી તો નહીં છૂટવી. માની લો પતિનું મૃત્યુ થઈ જાય, પત્ની જાય સારે આઈનાને છોડી દે. આના જીવનમાં તોય આપણને એની ઉપર ભરોસો છે. જે સંબંધ ખબર છે આ આગળ જતા આ જીવનમાં બધા સંબંધ પૂરા થઈ જવાના છે, છતાં આપણે એને પ્રેમ કરીએ છીએ, એની ઉપર વિશ્વાસ કરીએ, ભરોસો કરીએ છીએ. પણ અનંત અનંત જન્મોથી જેણે આપણો સાથ નથી છોડ્યો, એ ભગવાનના વિષયમાં જ્યારે વાત આવે તો કે અમે તેવું કાંઈ માનતા નથી. ઘણા તો એ કહી દે ભગવાન છે જ નહીં, તોય ભગવાનને ક્યારેય ખોટું નથી લાગ્યું. ભગવાને ક્યારેય ન કીધું કે હારું મને નથી માનતો, આની હારે નથી જવું, નીકળો. આટલા જન્મોથી આની હારે આટા મારું છું અને તોય મને નથી માનતો, મને ભૂલી ગયો છે. ભગવાન ક્યારેય દુઃખી નથી થયા. આ જીવના સુહૃત છે. થોડું એવું થાય ને તો લોકો સંબંધ છોડીને ભાગી જાય છે. ભગવાન કોઈ દી જીવને છોડતા નથી. બંગલામાંથી કોઈ નાના ભાડાના ઘરમાં રહેવા જાય ને તોય અમુક મહેમાન આવતા બંધ થઈ જાય. આ તો બધા આપણા અનુભવો છે ભાઈ, આ દુનિયાના. પણ જો ભગવાને આજ સુધી કોઈ દી સાથ છોડ્યો નથી. ભગવાન નથી છોડતા. જીવ માતાના ગર્ભમાં આવે તો ગર્ભની અંદર પણ
એ જીવાત્માની સાથે જે રહે છે ને એ આ પરમાત્મા છે, ભગવાન છે. એ જીવ નરકથી પણ વધારે યાતના ભોગવે માતાના ગર્ભમાં, એને સુખપૂર્વક આ સંસારમાં જન્મ આપે એ પણ ભગવાન છે. જન્મ થયા પછી આને જીવાડવાનો છે ને, આને ખવડાવશું શું? માતાના સ્તનમાં દૂધની વ્યવસ્થા એ ભગવાન કરે છે. અને આપણને એમ થાય કે આપણા મા બાપે ઘણું કર્યું આપણા માટે, એ ભગવાનના કર્યા પછી. બાકી ગર્ભની અંદર 9 મહિના સુધી નાભીથી પોષણ આપે છે કોણ? ભગવાન કરે છે. અને બાળક જન્મે પછી નાભીથી ખવડાવો, લ્યો ખવાય? ખવડાવીએ કે કોઈ? 9 મહિના એ બાળકને ગર્ભમાં ભગવાન પોષિત કરે છે. જન્મ્યા પછી એના દૂધની વ્યવસ્થા ભગવાન કરે છે. અને જ્યારે એને લાગે કે હવે અન્ન ખાય એવો થયો, તો એને દાંતની વ્યવસ્થા તે ભગવાન કરે છે. અને એવું નહીં ખાલી આણે મારું ભજન કર્યું એને હાટું કરવાની, અને આ તો ભજન નથી કરતો, આ તો મારી ઉપર પ્રશ્ન ઉઠાવે છે, હું છું કે નહીં, આની હાટું નહીં કરે. નહીં, ભજન કર્યું એને વ્યવસ્થા આપે છે. અને આ જગતમાં જે નાસ્તિકો છે એની વ્યવસ્થા પણ એ ભગવાન કરે છે. આ સંસારમાં બધા અભિમાનને લઈને જીવવા વાળા એ મોટામાં મોટા નાસ્તિકો, આતંકવાદીઓને તે પોષણ કોણ આપે છે? ભગવાન આપે છે. ભગવાન એવું કહે કે આ સૂર્યનો તડકો હારા માણાને ઘરે જવા દો, સૂર્યદેવને કહે આ જે ઉત્પાતીઓ છે એને ત્યાં બંધ કરો. હવા સંસારમાં આપે છે ને ભગવાન બધાને. કેમ? ગીતામાં બોલ્યા છે, સુયદામ સર્વભૂતાનામ. હે અર્જુન, હું જીવ માત્ર માટે સુયદ છું. એવું નહીં તું મારો ભગત છો ખાલી તારા માટે. સુયદામ સર્વભૂતાનામ. જેટલા પણ જીવ છે ને અર્જુન, બધા મને પ્રિય છે, હું બધા માટે સુયદ છું. પણ જ્યારે ભગવાનની આ કરુણાને કોઈ સમજે, આ કૃપાને જ્યારે કોઈ સમજે ને, ત્યારે એને ઈચ્છા થાય કે આની હારે સંબંધ જોડવા જેવો છે. આ વ્યવસ્થા ભગવાન કરે છે. અચ્છા, હવે આમાં એક પ્રશ્ન થાય, ભગવાનનો શું સ્વાર્થ છે આમાં? ભગવાન જીવો માટે આટલી વ્યવસ્થા કરે છે, ભગવાનનો આમાં શું સ્વાર્થ છે અને એને કમી શું છે? ઉપનિષદો કહે છે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ભગવાન તો અપને આપમાં પરિપૂર્ણ છે. કમી શું છે ભગવાનને? કોઈ નથી. છતાં જીવો માટે આ કાર્ય ભગવાન કરે છે. અને ઘણીવાર એવું થાય કે ભાઈ કોઈ લોકો પ્રશ્ન કરે કે નહીં ભગવાન છે કે નહીં ખબર કેમ પડે? તો સંભવામી યુગે યુગે. ભગવાન પોતાના ધામથી ઉતરે છે, જોઈ લે. આપણી સ્થિતિ એવી ખતરનાક છે. ભગવાન સંધિદૂત બનીને ગયા હસ્તિનાપુરમાં. હસ્તિનાપુરમાં ગયા, ભગવાને સમજાવ્યો દુર્યોધનને. દુર્યોધન અડધું રાજ્ય આપી દે પાંડવોને. તમે બે કાકા બાપાના છો, અડધું અડધું કરી લ્યો, બાંધવું નથી, રહેવા દો. આ બાંધવામાં સાર નથી, આખું કુળ નાશ થઈ જાય. દુર્યોધન કે અડધું નહીં, ભગવાન કે હારું અડધું નહીં, 5 ગામ આપી દે ખાલી. દુર્યોધન કે સ્વતંત્ર સત્તા તો 5 ગામની હું સોયની અણી ઉપર રહે ને એટલી ભૂમિની નહીં આપું. સ્વતંત્ર સત્તા નહીં, આ તો મને ક્યારેય મંજૂર નથી. ભગવાનને કે બહુ સમજાવવાની ટ્રાય કરી, ન માન્યો. એને થયું કે આ પાંડવોનો પક્ષ લઈ રહ્યા છે. દુર્યોધનના મનમાં ક્રોધ થયો, એને થયું કે આને બંદી બનાવું. કારણ કે પછી તો ભગવાને ધૃતરાષ્ટ્રને કીધું કે આ જો આ તારા દીકરાના લખણ જો, આ આખા કુળનો નાશ કરાવશે ને તોય તમે બેઠા છો એમના. દુર્યોધનને થયું મારી નિંદા મારા જ ઘરે. અઘરું છે ને, પણ એ ભૂલી ગયો સામે કોણ છે? દ્વારકાધીશ છે ભાઈ. તો ભયો ગયો બહાર જઈને સેના તૈયાર કરવા માંડ્યો. શું કામ? ભગવાનને બંદી બનાવવા માટે. હવે તમે જુઓ આ દુર્યોધનનો વ્યવહાર. ભગવાન કોણ છે ઓળખતો નથી. ઓળખે ને કમસે કમ સંબંધની તો મર્યાદા હોય. દુર્યોધનની પુત્રી જેનું નામ હતું લક્ષ્મણા અને ભગવાનનો પુત્ર સાંબ, આ બેયના વિવાહ થયેલા, વેવાય હતા, હગા. દુર્યોધનને ભગવાન બે હગા વેવાય, તો કે ના બાંધવા નહીં, કે તો એના મિત્રો એની જેવા જ હોય, બધા કર્યા ભેગા અને ભગવાનને બાંધવાની ટ્રાય કરે છે. ભગવાને વિશ્વરૂપ બતાવ્યું દુર્યોધનને.
સાંકળ લઈને આવ્યા હતા એને એની જેવા જે હારે હતા એ બધા, ભગવાન બાંધ લે એ કે. હવે વિશ્વરૂપ તો અનંત સ્વરૂપ હતું ભગવાનનું, એટલે ક્યાંથી ચાલુ ક્યાંથી કરીશ બાંધવાનું હતું? હાકળ છે એટલી તારી પાસે. ભગવાનને થયું તો આનામાં કાંઈ છે નહીં, અને બાપાને સમજાવી જોઈએ. કદાચ દીકરો વધારે બગડ્યો હોય કે ન માનતો હોય ક્યાં જાય? એને બાપા ભાઈ. ભગવાને ધૃતરાષ્ટ્રને કીધું, તમને દ્રષ્ટિ આપું, જોવું આ તમારા દીકરાના ધંધા જોવો એ કે. તો દિવ્ય દ્રષ્ટિ ધૃતરાષ્ટ્રને આપી ભગવાને, અને વિશ્વરૂપ એને દેખાડ્યું. દુર્યોધને વિશ્વરૂપ જોયું, ધૃતરાષ્ટ્રએ જોયું, પણ બે માંથી એકના મનમાં વિચાર ન થયો કે આ ભગવાન છે. હામે દેખાડી દીધું તોય દુર્યોધનને, એટલે કારણ કે એ મૂઢ છે, અને મૂઢ વ્યક્તિનો ભગવાનમાં વિશ્વાસ નથી. હામે દેખાડ્યું વિશ્વરૂપ. હવે વિચાર કરો તમે કે વિશ્વરૂપનું દર્શન કર્યા પછી તે આ મૂર્ખ્યાને અક્કલ ન આવી આ ભગવાન છે, એને બાપા નહીં ન આવી. પ્રભુપાદ લખે છે એના તાત્પર્યમાં કે આ ધૃતરાષ્ટ્ર ખાલી આંખથી આંધળો હતો એવું નથી, આ બુદ્ધિથી આંધળો હતો. એને વિશ્વરૂપ દેખાડ્યું, પણ એને નડી ગયો મોહ. પુત્ર મોહમાં એટલો અંધ હતો કે વિશ્વરૂપ જોયા પછી તે મૌન, ભાઈ આમાં મારું કાંઈ હાલે એમ નથી. તો ભગવાન કે હવે મળીએ કુરુક્ષેત્રમાં, પછી નથી હાલે. કહેવાનો અર્થ કે સાક્ષાત વિશ્વરૂપ દર્શન કર્યા પછી જો કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે આ ભગવાન નથી, તો આ સંસારમાં કોઈ એમ કહી દે કે આ ઈશ્વર નથી, તો આમાં શું મોટી વાત છે? જેણે વિશ્વરૂપ, હા, અને ત્રીજી વખત વિશ્વરૂપ દેખાડ્યું કોને? અર્જુનને, કુરુક્ષેત્રમાં. અર્જુન માની ગયા, પરમ બ્રહ્મ, પરમ ધામ, પવિત્રમ પરમમ, બધું પરમ પરમ શબ્દ દ્વારા ભગવાનની સ્તુતિ પ્રારંભ કરી દીધી એણે. કેમ? કારણ કે એ ભક્ત છે. આટલું અંતર છે બેમાં, ભક્ત ભક્તમાં. એટલે ગીતામાં ભગવાન બોલ્યા, ભક્ત્યા મામ અભિજાનાતિ. હે અર્જુન, જે ભક્ત છે એ મને જાણે છે, અભક્ત નહીં જાણે. સુહૃદ છે. અને માગવાની જ્યારે વાત આવી હતી, એક બાજુ ભગવાન નિશસ્ત્ર, એક બાજુ સેના. તો દુર્યોધને સેના માગી લીધી. ભગવાને કીધું, અર્જુન મેં પહેલો ચાન્સ તને આપ્યો માગવાનો. કેટલો મૂર્ખ છો, તે સેના જવા દીધી એક અક્ષવાણી, અને મને ઈ કે પ્રભુ હસ્તિનાપુરનું રાજ્ય મળે કે ન મળે, તમે મારી બાજુ હોવ એટલે બધું આવી ગયું અમારે. તમારી કૃપા હોવી જોઈએ, બાકી રાજ્ય શું મોટી વસ્તુ છે? આ ભક્તના ગુણ છે. અને દુર્યોધન જોવો, સ્વયં ભગવાનને છોડીને કોને લઈને ગયો? સેના. ભગવાન વગર ભગવાનની સેના શું કરી લે? આટલી બુદ્ધિ નથી, ભક્ત નથી ને. મૂઢ વ્યક્તિ કેવી રીતે સમજી શકે છે ભગવાનની કૃપાને? ગયો મફતના ભાવમાં, એને એમ હતું કે મારી પાસે આટલી સેના વધારે છે તો હું જીતી જઈશ. પણ એને ખબર નથી કે ભક્તિ દ્વારા ભગવાનને જે પોતાના સુહૃદ માને છે, આને આ સંસારમાં કોઈ હરાવી શકે? હા, ઐશ્વર્યની દ્રષ્ટિએ ભલે વધતું ઓછું હોય. એની પાસે 11 અક્ષરની સેના હતી, પાંડવો પાસે 7 જ હતી. બોલો, ભગવાન જેના પક્ષમાં છે એની પાસે 7 અક્ષરની, અને ઓલો દુષ્ટ છે એની 11. બધું સ્વાહા કરી નાખ્યું ભગવાન. પાંડવ કેવલ બચ્યા છે. કેમ? ભક્ત છે, સુહૃદ. અને મહાભારતના યુદ્ધથી એક વાત એ સમજવા જેવી છે કે જેટલા જેટલા લોકોનું મહાભારતમાં મૃત્યુ થયું, આ બધાને ભગવાને મુક્તિ આપી જ પાછી. ઘણા નિયમ થાય કે પાંડવોનો પક્ષ લીધો ને ઓલાને મારી નાખ્યા બધાને. આ તો થોડુંક અન્યાય જેવું દેખાય છે. આમાં ક્યાં ભગવાનમાં સમાનતા આવી છે? અને ગીતામાં કે સુહૃદામ સર્વભૂતાનામ. તો જે મર્યા મહાભારતમાં, આ બધાને ભગવાને મુક્તિ આપી છે. ભાગવત પ્રમાણ છે. જો ભગવાનને હાથે મર્યા હોય કે ભગવાનને જોતા જોતા મર્યા હોય, કુરુક્ષેત્રમાંથી એક પણ જીવની અસદગતિ થઈ, આવો ક્યાંય ઇતિહાસ હજી સુધી લખાણો નથી. બધાને મુક્ત કરી દીધા ભગવાન. કેટલા સુહૃદ છે ભગવાન જીવન. ઘણીવાર લોકો કે નહીં, ઈ ભક્તોને હાચવે ને અસુરોને મારે, પણ ભગવાન જેને મારે ને ઈ તરી જાય. જો પૂતના, બકાસુર, અગાસુર, જે બ્રજમાં જે અસુરો આવ્યા છે, જેનો વધ ભગવાનના હાથથી થયો છે, બધાને મુક્તિ મળી છે.
નારદજી કહે છે કે ભગવાન સાથે કોઈ સંબંધ જોડે, પછી ભલે ગમે એ રીતે, કોઈ ભક્તિ ભાવથી કે વેર ભાવથી, પણ ભગવાન સાથે જોડાયેલો સંબંધ ક્યારેય વિફળ થતો નથી. આમાં જીવનું તો કલ્યાણ જ છે. એટલે પ્રહલાદ મહારાજ કહે છે કે જીવનની સફળતા જે છે એ ભગવાન સાથે સંબંધ જોડવામાં છે. કોઈ વ્યક્તિ પૂછે શું કામ ભક્તિ કરવાની, એટલે કારણ કે એ જીવોના પ્રિય છે, આત્મેશ્વર છે અને સુયદ છે. એટલે આપણું સુખ જે છે ને એ ભગવાન સાથે સંબંધમાં નિહિત છે. જો આ સંબંધ નહીં જોડીએ તો આપણે સુખી થવાના નથી. આ પ્રહલાદ મહારાજ એટલી સુંદર વાત, અને ભગવાન સાથેનો આ સંબંધ બતાવવા માટે જ ચૈતન્ય મહાપ્રભુ આ સંસારમાં પ્રગટ થયા છે. શાસ્ત્રમાં છે તો એટલી તો ખબર પડે કે આ સંબંધ ભગવાન હારે જોડવો જોઈએ, એ તો સમજી ગયા, પણ સંબંધ જોડવો કેવી રીતે? આપણે તો કાંઈ એટલું સંસ્કૃત ભણ્યા નથી, એટલા શાસ્ત્રોનું જ્ઞાન નથી, અને એટલું આપણી પાસે ટાઈમે નથી કે આપણે જઈને ક્યાંક સત્સંગ કરીએ આ બધું જાણીએ ને સમજીએ ને. ચૈતન્ય મહાપ્રભુએ જોયું કે કળિયુગની અંદર સૌથી મોટી સમસ્યા છે કોઈની પાસે ટાઈમ નથી. બધા જ બિઝી છે, અને હું કરવા બિઝી છે એ કોઈને ખબર નથી. બિઝી તો છે પણ હું કામ બિઝી છે એ ખબર નથી. મહાપ્રભુએ કીધું જો આ મનુષ્ય જીવન મળ્યું છે ને તો બહુ સુંદર ઉપાય છે, બહુ સુંદર ઉપાય છે જો આમાંથી બહાર નીકળવું હોય તો, અને એ ઉપાય છે હરિનામ સંકીર્તન. ભગવાનના નામ કીર્તનથી કોઈ પણ જીવ પોતાનો ઉદ્ધાર કરી શકે છે. કોઈ પણ જીવ, આમાં કોઈ ક્વોલિફિકેશન જરૂરી નથી. ગમે એ વ્યક્તિ હોય, ચાંડાળ પરિવારમાં જન્મ થયો હોય કે એક સદગુણ સંપન્ન બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હોય, પણ ભગવાનના નામનો આશ્રય જો કોઈ લઈ લે તો આ સંસારથી આસાનીથી પાર થઈ જાય. મહાપ્રભુએ સમજે કોઈ બાધા, કારણ કે બાકીની બધી સમસ્યાઓમાં ક્યાંક ક્યાંક ક્વોલિફિકેશન જોઈએ. ભાઈ વેદ ભણવા જવું છે તો બ્રાહ્મણત્વ હોવું જોઈએ, ઉપનયન જરૂરી છે, સંસ્કૃતનું જ્ઞાન હોવું જરૂરી છે. પણ જો ભક્તિમાં તો અભણથી અભણ માણા આમાં પહેલા વાલે કે નહીં. મહેતા નરસિંહ જોઈ લ્યો, બિચારા સ્કૂલે જવાનો મોકો મળ્યો નહીં, પણ ભજન થઈ ગયું તો હાલી ગયા. એવા કેટલા ઉદાહરણો છે જે ભક્તો ભણ્યા નથી એને ભગવાન તો મળી ગયા છે. તો સુખદેવ ગોસ્વામી ભાગવતના સારરૂપ શ્લોકોમાં એ કહી રહ્યા છે કે સતયુગ એ ધ્યાનનો વિષય છે. કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ, સતયુગમાં ભગવાન ધ્યાન દ્વારા પ્રાપ્ત થાય. ત્રેતાયામ યજતો મખે, ત્રેતા યુગમાં યજ્ઞથી ભગવાનની પ્રાપ્તિ થાય છે. દ્વાપરે પરિચર્યાયામ, દ્વાપર યુગમાં ભગવાનના અર્ચનથી, અને કલો તદ હરિ કીર્તનાદ, અને આ કળયુગ જે છે ને એ કેવલ ભગવાનના નામથી ભગવાનને પ્રાપ્ત કરાવી દે છે. તો ચૈતન્ય મહાપ્રભુએ આવી અને આ નામની મહિમાને પ્રકાશિત કરી. શાસ્ત્રોમાં તો હતું જ, પણ લોકો એને સિમ્પલ શ્લોકોની જેમ લઈ રહ્યા હતા. મહાપ્રભુએ બતાવ્યું કે સંપૂર્ણ વૈદિક શાસ્ત્રોનો સાર જે છે એ હરિનામ સંકીર્તન છે. અને અજામિલ ભાગવતમાં એનું પ્રમાણ છે કે મૃત્યુ સમયે પુત્ર માટે નામ લીધું તોય વૈકુંઠ વયો ગયો. દીકરા માટે યમદૂતો લેવા આવ્યા, પુત્ર ત્યાં રમતો તો બાજુમાં જોયું આ નામ નીકળ્યું નારાયણ. જેવું નારાયણ નામ લીધું ભગવાનના પાર્ષદો આવ્યા, નરક જાતા બચાવ્યો અજામિલને, અને પછીથી અજામિલને વૈકુંઠ પ્રાપ્ત થઈ ગયું. ખાલી પુત્ર માટે નામ લીધું તોય. તો વિચાર કરો, જે ભગવાન માટે નામ લે અને ભગવાન હું નહીં આપે. સુખદેવજીનું આશ્ચર્ય છે કે સ્તન ઉપર કાલકૂટ વિષ લગાડીને મારવા વાળી પૂતનાને જો એણે માની ગતિ આપી હોય ગોલોકમાં, તો એ બ્રજની જે ગાયો છે, એ બ્રજની જે ગોપીઓ છે, જેનું દૂધ ભગવાને પીધું છે, આની તો હું વાત કરવી. મારવા જે આવે એને માં બનાવી દેતા હોય, તો પ્રેમથી ભગવાન હારે જે સંબંધ જોડે વ્યવહાર કરે એને ભગવાન હું નહીં આપે. એક વિશ્વાસ જરૂરી છે કે આપણા આવવાવાળા મૃત્યુઓને આપણી વચ્ચે જે સમય બાકી છે, આ સમયનો સદુપયોગ યદિ કરવો છે, અને આપણે પણ આપણા મૃત્યુ પૂર્વ આપણી તૈયારી કરવી છે,
તો એનો સૌથી શ્રેષ્ઠ ઉપાય હરિનામ સંકીર્તન છે, ભગવાનનું નામ કીર્તન છે. કારણ કે આ જ મૃત્યુથી આપણને બચાવી શકે, આપણી રક્ષા કરીએ કેમ છે. કળિયુગમાં ભક્તિ એટલે હરિનામ સંકીર્તન, ભગવાનનું નામ, બીજી કોઈ જ ભક્તિ નથી. અને શાસ્ત્રો એનું પ્રમાણ છે. નામ આપણો ઉદ્ધાર કરી શકે એમ છે. અને આનાથી બીજું કદાચ કંઈ કરવાનું થાય તો એ આપણને આવડે એમાંય નથી ને આપણી શારીરિક ક્ષમતાય નથી. અત્યારે કે તમારે તપ કરવાનું છે, જંગલમાં જઈને કેટલા લોકો તૈયાર થાય? ટાઈમ નથી. યજ્ઞો કરવાના છે, ટાઈમ નથી. ટાઈમનો ઇસ્યુ બધી જગ્યાએ છે. ક્યાંક શરીરની અનુકૂળતા નથી. પણ જુઓ, ભગવાનના નામમાં કોઈ નિયમ નથી, કોઈ સમયની પાબંદી નથી. જ્યારે ચાહો, જેવી રીતે ચાહો એવી રીતે નામ લ્યો. સ્તત્રાર્પિતા નિયમિત સ્મરણેન કાલ. કોઈ નિયમ નહીં, કોઈ સમય નહીં. 24 કલાકમાં ગમે ત્યારે. તો આ ભગવાનનું નામ જે છે એ જ આપણને ત્રાયતો મહત ભયાત, મોટા મોટા ભયથી આપણી રક્ષા કરશે. તો મૃત્યુની તૈયારી છે કે જ્યાં આપણે પહેલા ઈચ્છા કરીએ કે આ ખરેખર આપણે આપણું કલ્યાણ કરવું છે. કારણ કે આપણી જ ઈચ્છા ન હોય તો કંઈ બીજા આપણો ઉદ્ધાર ન કરી જાય આગે. કે હાલો ક્યારેક એવું થાય કોઈક આવે ના માથે હાથ મૂકે તો આપણે તરી જાવું. આવું ક્યારેય થવાનું નથી. આપણો ઉદ્ધાર કરવા માટે ભજન સાધન આપણે પોતે જ કરવાનું છે. સંપત્તિ હોય તો પિતા વારસામાં આપતા જાય. આ ભક્તિ તો વારસામાં આવતી નથી ભાઈ. આ વારસાગત નથી, આપણે જ કરવી પડે. આપણો ઉદ્ધાર આપણે જ કરવો જોઈએ. એટલા માટે જે જીવન બચ્યું છે આપણી પાસે, શ્રેષ્ઠ ઉપાય છે એને ભજનમાં લગાવી દો. નહીતર મૃત્યુ આવશે, ફરીથી પાછો જન્મ, ફરીથી મૃત્યુ, આ ક્રમ નિરંતર ચાલતો રહેશે. જો આમાંથી બહાર નીકળવું હોય, આમાંથી બચવું હોય તો આ શ્રેષ્ઠ ઉપાય છે, પ્રહલાદ મહારાજ જે કહે છે. બાકી તો કામ ધંધો વ્યવહાર આ બધું ચાલતું જ રહેવાનું છે. આ કાંઈ નવું નથી. અનંત જન્મોમાં આ કર્યું છે અને હજી જ કરીએ છીએ. અને એ ભક્તિમાં કાંઈ બાધાય નથી. આ બધું કરતા કરતા આપણે આપણા ઉદ્ધાર માટે કંઈક સંકલ્પ કરવો જોઈએ. તો એ છે હરિનામ. ભગવાનના અનેક નામો છે. કોઈ પણ નામ જીવને મુક્ત કરી શકે છે. પણ શાસ્ત્ર આપણને, યજુર્વેદ કલિસંતરણ ઉપનિષદ કહે છે કે કળિયુગમાં એક મહામંત્ર છે, એ હરે કૃષ્ણ મહામંત્ર છે. આનો જપ કરો, પાર થશો. બીજો કોઈ મંત્ર કળિયુગ માટે આપવામાં નથી આવ્યો. કળિયુગમાં જેણે ભજન કરીને પાર થવું છે એના માટે એક શ્રેષ્ઠ મંત્ર આ વેદ મંત્ર છે, યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ 16 શબ્દનો મહામંત્ર જે કોઈ સ્મરણ કરે, જપ કરે તો એ નિશ્ચિત રૂપે ભગવાનના પ્રેમને પ્રાપ્ત કરી લેશે. આમાં કોઈ સંદેહ નથી. તો આપ સર્વને નિવેદન છે કે જો તમારી ઈચ્છા છે કે આપણે આપણા મૃત્યુ પૂર્વ તૈયારી કરવી છે તો આ મહામંત્રનો જપ કરો, આનું કીર્તન કરો અને વિશેષ લાભ લેવા માટે ભક્તોનો સંપર્ક કરો. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.